કેમ છો મારા ગાંડાના ગાંડા ભાઈબંધો દોસ્તારો બધાય ભાઈઓની બહેનોને બધાને મજામાં જઈશો. હું છું તમારો હાર્દિક ગોંડલિયા. આ છે મારા ભાઈનો છોકરો ગટ્ટુ. એને રમાડીને પછી પપ્પાનો ફોન આવી ગયો તો કે આવી જાય ટિફિન લઈને કારખાને. તો આપણે નીકળી ગયા કારખાને જઈને પછી આપણે ટિફિન લઈને જતા હતા. કારખાને પહોંચ્યો તો પપ્પા કંઈક ડબ્બા ભરવા માંડ તો હા ભરવા માંડ્યો ડબ્બા મશીને. હા મારું રજવાડી તેલ, કોઈને જોતું હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો. અને આ છું હું. પછી વયો ગયો જમવા ડબ્બા ભરીને. જમવા આવીને પછી આપણે વયા ગયા પપ્પા હાટું ફાકી લેવા. ફાકી લઈને આવ્યા હતા. પછી પપ્પા કહે કે ગાડી ભરવાની હતી. ગાડી ભરવા ફાકી લઈને ગાડી ભરવા માંડ્યા. ગાડી ભરીને પછી જવાનું હતું આપણે રાજકોટ રામાપીર ચોકડીએ ખાલી કરવાનું હતું. રામાપીર ચોકડીથી પછી જવાનું હતું મેટોડા. આ વયા ગયા આપણે ગાડી લઈને. હું ને મારો ભાઈ બે બિગ બ્રધર અને આ છું હું. પછી આપણે પહોંચી ગયા રામાપીર ચોકડી પાસે. ત્યાં ખાલી કરવાની હતી ગાડી. ત્યાં ખાલી બાલી કરીને વયા જવાનું હતું મેટોડા જવાનું હતું. ટના થઈ ગઈ ખાલી અડધી. હજી મેટોડા ખાલી કરવા જવાનું છે. બધા કંઈક ગાંડું કમાણા. આ થઈ ગઈ મેટોડા આવી ગયું. મેટોડા આવીને થઈ ગઈ ખાલી કરીને પછી નીકળી ગયા આપણે રાજકોટ બાજુ પાછા. રાજકોટ આવીને પછી આપણે વયા ગયા ચા પાણી પીવા. એ પણ જીઆઈડીસીમાં 2 ગેટ નંબર 2ની અમે કિસ્મત હોટલમાં. પછી આપણે રિક્ષા ભરવાની હતી ઘરે કારખાને જઈને રિક્ષા ભરીને આપણે જવાનું હતું નવા ગામમાં ખાલી કરવા. નીકળી ગયા આપણે ખાલી કરવા હું ને મારો ભાઈબંધ બે. પછી વયા ગયા ખાલી કરવા. હમણાં પહોંચી જશું નવા ગામ. પછી આપણે જવાનું હતું કુવાડવા. એક્સેસ લઈને વયા ગયા આપણે કુવાડવા જવાનું હતું આપણે જીઆઈડીસીમાં ખાલી કરવા. ત્યાં જીઆઈડીસી આવી ગયું. કુવાડવા જીઆઈડીસી કોઈ કહેતા ને કાર્ડ તૂટેલો હોય. આ જીઆઈડીસી આવી ગયું. પછી આપણે જવાનું હતું ખાલી કરવા. અહીંયા થઈ ગઈ હતી ખાલી. જય રામાવીર, જય બાપા સીતારામ, બાય બાય.